તો ગુડ મોર્નિંગ છે મારા જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારો આ નવા વ્લોગમાં. આજે 7:30 વાગ્યા છે. આપણે નજીક ફ્રેશ થઈ ગયા છીએ અને બેઠા છીએ. જવું છે મંદિરે. વિડીયોમાં બન્યા રહે. હા લઈ દીધો છે વટોણા. વટોણા છે ને હે चलिए उसका दादी उसका ही है आप जेवढं देऊ असू उसको तू राधे राधे रात तू पाड़े बेटा आ बाजू तो कई कया આપણે આ બાજુ ભાઈ મંદિર આ દર્શન કરી હે સુંદર મજાનું લોટેશ્વર મહાદેવ. આજો देखा मंदिर मोर कैसे पूरी भोलेनाथ महादेव मंदिर आ बध महीसागर नदी आई है इंगड़ी છે મોર તો છે 11 વાગે હે જઈએ તો મિત્રો હાલ અમે લોટેશ્વર મહાદેવ મંદિર આવી ગયા છીએ અને અહીં દર્શન કરી લીધું છે અને બહાર બેઠા છીએ મસ્ત બોકડાને છે દર્શન કરી લીધું છે પૂરી કે 11 જવું છે જઈએ ડગલું શું तो विलवाव है ने विना काजी जज पूछेगी आवाज ऊंगे છે रांदेर को एक तो खतो तो है ने તમારી ખોલો કે તો મિત્રો હાલ અત્યારે 5:30 વાગ્યા છે અને આપણે સવારમાં કોરી પર આ પછી સીધા તર મળીએ છીએ કારણ કે પ્લાન ચાલુ છે એટલે આપણે ખાસ જે બધું આવતા મતલબ ટાઈમે તો આવી ગયેલો પણ ગાડી બધા ચાલુ હોય એટલે વિડીયો ના બનાવવાનો આ મારો ટાઈમ ના મળ્યો અને બપોરે 1 વાગ્યા ખાઈ લીધું તો આપણે રોજ તમને મારા રોજ ટિફિન બતાવવા ખાલી પણ બપોરે 1 વાગ્યા ખાધું અને પછી અત્યારે ટાઈમ મળ્યો મોકલાવા થોડું વિડીયો બનાવી દો અને આ તમે હેન્ડસ્પ્રી જુઓ આજે આપણે નવી લીધી નવી એટલે કે આજે સ્કીમ હતી ઓપનિંગવાળાની એટલે મળી ગઈ છે આપણો સસ્તામાં બરાબર રૂપિયાનું બેકઅપ જોરદાર છે લગભગ લાયો તાંડું મેં કનેક્ટ કરી છે હજુ બેટરી એની ચાલુ છે તો ચલો મળીએ પછી આગળ વિડીયો. અત્યારે હાલ શ્રાવણ મહિનો ચાલે છે અને આજે સોમવાર પણ છે પાછળ તો હું બહાર નીકળ્યો છું તો મને વાતાવરણ થોડું મસ્ત લાગ્યું જોરદાર અને આપણે શંકર ભગવાનની એક ધૂન આરાધના તમે જે કોઈ આપણે ગાવી છે તો સારું લાગે તો લાઈક શેર ને કોમેન્ટ કરજો અને ફોલો પણ કરી દેજો બરાબર. તો લોટેશ્વર મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વસે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે રમે કૂળનો જતી નીત જપ જપે જતીને સતી આરતી રોજ ઉતરતી હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ હર 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 મહાદેવ ભોળિયા હર 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 મહાદેવ. તો મિત્રો હર હર મહાદેવ આપણે બનાવ્યા કઈ રીતે પછી શું ખાધું શાક રોટલોનું ભાત રીંગણ બટાકાનું શાક ભાત પૂરી હોઈ છે બાલી ખાઈને હોઈ છે મમ્મી પપ્પાને શેતમ જો ના બોટલો પડી દીધો છે આપણે અહીંયા કરીએ ખેતરમાં
હવે તો 2 વાગે નહીં બોલતા હવા જે હોત તો સારું થોડી વાર બેઠું વિચાર બરાબર પૂરીનો બીડો થોડો આંગણવાડી ગઈ લે આ તો આ મંદિરે ગયા ને સીધી ના પૂછે મુજે બેટા મુજે સીધી તો મિત્રો 9:30 વાગ્યા છે અને આપણે કોરી પરથી ઘેર આવીને ખાઈ બેન ને પછી આવતા રહ્યા છીએ ખેતરમાં બરાબર થોડી વાર બેઠો પછી આપણે આવતા રહ્યા ખેતરમાં નાઈન ખાટલો બાટલો મેં નીકાળી લીધો છે જો બાજરી બોડી દેખાય છે ગોદડે પોથરીએ પંચરીને પોથરી પડશે બરાબર તો પહેલાં પોથરી દઉં પછી ચાલુ કરી વિડીયો તો મિત્ર હાલ આપણે આ ખેતરમાં ખાટલો બાટલો પોથરી દીધો જો અને બેઠા છીએ સમજી પવન જો કાલે છે નહીં એટલે થોડોક મચરો ચોટાશે બાકી તો જોપલું ઓપલું કમ્પ્લીટ આડું કરી દીધું છે અને જો બાજરી ચડી મોટમોટી આ બાજુ બતાવે પણ પેલા અંદરની સાઈડ પાછી નોણી છે આ બાજુ ખાલી મોટમોટી થઈ જાય પેલા અંદર વચ્ચે નોનું છે તો ભાઈ મારું જીવન કંઈક આવું છે બરાબર મમ્મી પપ્પાને તો ચાંદુ ખેતરમાં આવી ગયેલા અને બાલી ખાઈ હોઈ ગયેલી પૂરી હોઈ ગયેલી અમુને બધે હોઈ ગયેલા અને હું જ્યોતિ બે જતા ખાલી થોડી વાર બેઠા પછી આપણે આવતા રહ્યા ખેતરમાં અને જ્યોતિનો હમણાં ફોન આવેલો તો થોડીક વાતો કરી એની જોડે ફોન જોડે ક્યારે ઓલી મંદિરે ગયેલી ને આંગણવાડી ગયેલી ને કાલે સોમવાર હતો એટલે સવારમાં તમે ગયેલા જ હું જે અત્યારે બધો ગયેલો આરતીનો મહાઆરતી હોય ને એટલે આજે તો ચાલો ભાઈ આજનું આપણું આવું કામ છે આજનું અને રોજનું જીવન અમારું ડેલીથી સવારમાં જો ખેતરથી ઘર ઘરથી નોકરી પાછા મંદિરે જઈએ પાછા ઘેર આવીએ ને પછી બહાર નોકરી જઈએ પછી નોકરીથી ઘેર આવીને પાછા ખેતરમાં આવું કંઈક અમારું જીવન છે બરાબર તો વિડીયો સારો લાગે એટલે લાઈક કરો શેર કરો અને જો મોર બોલે છે ગામડાનું જીવન આવું છે જોરદાર તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ છે માટે જય શ્રી કૃષ્ણ